આ છે ને આ 2 નંબરનો વાળો. હવે 1 નંબરનો વાળો એમાં બધા જે ઘણા બીમાર હોય એ વાસણો રાખવામાં આવે. આ છે 2 નંબરનો વાળો, એટલે આમાં બધા બીમાર કે જે નબળા હોય ઘણા એ બધાને આ વાળામાં રાખી. એ સતત 2 કે 3 માણસો આ વાળામાં સતત આટલામાં હાજર હોય દેખરેખ કરવા માટે, ધ્યાન રાખવા માટે. કેમ કે પાછું બીમારને નબળા હોય, અચાનક ચક્કર આવી જાય, પડી જાય, એટલે તરત પાછા ઊભા કરવા પડે અને પાણી પીવડાવવું પડે, એ ધ્યાન રાખવું પડે. આટલામાં નજર રાખતા હોય. હમણાં શિયાળાની સિઝનમાં કોઈક વાયરસ, બાપુ કયો વાયરસ કહેવાય, કયો તાવ કહેવાય? મોરસ કહેવાય, છારિયું કહેવાય, 2 ભાષામાં કહેવાય. એકમાં કહેવાય છારિયું, હા, બીજામાં મોવા કહેવાય. જેમ આપણે માણસોને સિઝનલ ફ્લૂ આવે એમ અમને સિઝનલ એવો તાવ કે ફ્લૂ આવતો હોય. ઘણા બીમાર થાય છે એને ફ્લૂ આવે એને અલગ વાળામાં રાખે, અહીંયા અલગ દેખરેખ થાય, એને અલગ બધું ખાવાનું ખવડાવે અને સમય પર વધારે ન્યુટ્રિશન વાળું ખવડાવે, એટલે શું જલ્દી રિકવર થાય. બાકી ડૉક્ટર કે વિઝિટમાં જ્યારે પણ આવતા હોય ત્યારે પ્રાયોરિટી ચેકિંગ અહીંયા કને સતત કરતા રહે.